ભરૂચ ચંદ્રદર્શન સોસાયટી ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાત્મા ગાંધીજીની ઉક્તિને સાકાર કરવા સ્વચ્છતા હી સેવા માસની ઉજવણી કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશુપાલના આહવાનથી સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ભરૂચ જિલ્લાના યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યોગ ટ્રેનર અંજલિબેન ડોગરા દ્વારા ચંદ્રદર્શન સોસાયટી ભરૂચ ખાતે ચાલતી યોગ કક્ષામાં અને સોસાયટીના કોમન પ્લોટમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી શ્રમદાન કરી સ્વચ્છતાના નારાઓ સાથે ચંદ્રદર્શન સોસાયટી ખાતે સફાઈ અભિયાન ચલાવ્યું હતું। યોગ બોર્ડ તરફથી સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં ભરૂચ જિલ્લામાં ચંદ્રદર્શન સોસાયટીમાં અંજલિબેન ડોગરા દ્વારા ચાલતી યોગ કક્ષામાં આજે ચંદ્રદર્શનની બધી જ બહેનો એમના આજુબાજુના યોગ સાધકો દ્વારા અહીંયાની સફાઈ અભિયાન આદરવામાં આવ્યું છે અને ખૂબ સરસ બહુ મોટી સંખ્યામાં બહેનો એકત્રિત થઈ અને સોસાયટીના જે કોમન પ્લોટ છે એની સફાઈ કરી છે। સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો વાસ છે એવું ગાંધીજી દ્વારા કહેવામાં આવ્યું હતું। એના આધારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું સ્વચ્છ ભારત, એને કન્ટિન્યુ રાખવા માટે ગુજરાત રાજ્ય સરકારના યોગ બોર્ડ દ્વારા માનનીય ચેરમેન સાહેબ શ્રી શિશુપાલજીએ આહવાન કર્યું કે દરેક જિલ્લામાં ગુજરાતના દરેક જિલ્લામાં સ્વચ્છતા અભિયાન થવું જોઈએ। એટલે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દરેક જિલ્લામાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને એના અનુસંધાનમાં આજે અહીંયા ચંદ્રદર્શન સોસાયટીમાં સ્વચ્છતા અભિયાન કરી અને સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો વાસ છે એવું સૂત્ર છે એને ફળીભૂત કર્યું છે। બહુ સરસ કામગીરી કરી છે બહેનોએ, એ માટે બધાને હું દિલથી આભારી છું।